પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનો કાર્યક્રમ હતો, જેમાં ખાસ કરી કોંગ્રેસી નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા। ત્યારે આ સમાજના કાર્યક્રમમાં પણ આ નેતાઓ રાજનીતિ કરવાનું ભૂલ્યા નહીં। સમાજના કાર્યક્રમમાં પણ કોંગ્રેસી નેતાઓએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો પણ કર્યા। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે ઠાકોર સમાજમાં શું સુધારા લાવવા જોઈએ અને આખા કાર્યક્રમમાં શું વાતચીત થઈ, ઠાકોર સમાજને કયા કયા સુધારાઓની જરૂર છે તેના પર વાત કરતા શું ખુલાસો કર્યો કે આખા સંમેલનમાં શું વાતચીત થઈ, તે સાંભળીએ જ્ઞાનીબેન ઠાકોર પાસેથી। એજન્ડા શું હતો, કયા કારણોસર આ પ્રોગ્રામ થયો છે? આજે પાટણ મુકામે પાટણ યુનિવર્સિટી ખાતે ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એ પોતપોતાના વિસ્તારની અંદર કુરિવાજો જે છે એની અંદર કાપ આવે, ખર્ચાઓ ઓછા થાય, સમૂહ લગ્નો તાલુકા કક્ષાએ થાય છે પણ પોતપોતાના ગામોની અંદર થાય અને સમાજની અંદર શિક્ષણમાં વ્યાપ વધે। અત્યારે મોટા પ્રમાણમાં જે દીકરીઓને ભણવા માટેની મુશ્કેલી પડતી હોય તો એ અપડાઉન કરતી દીકરીઓને પડે છે, ક્રાઇમ બને અને કોઈ એક ઘટના બને તો એની અસર બીજી ઘણી બધી દીકરીઓ પર પડતી હોય છે અને માતા પિતા એ ગમે એટલી દીકરી ભણવામાં હોશિયાર હોવા છતાં પણ એને ભણવા માટેની તક મળતી નથી, વ્યવસ્થાઓ ન હોવાના કારણે। તો તાલુકા કક્ષાએ અને જ્યાં જિલ્લાના મથક છે ત્યાં કન્યા હોસ્ટેલોનું નિર્માણ થાય અને રાજકીય હોય, આર્થિક હોય, સામાજિક હોય કે શૈક્ષણિક રીતે સરકારમાં વસ્તીના ધોરણે જે આપણને લાભ મળવો જોઈએ, ભાગ મળવો જોઈએ SC ST OBCને, એ ક્યાંક ને ક્યાંક વસ્તીના ધોરણે નથી મળતો। તો એની માગણી એ સરકાર પાસે કઈ રીતે કરવી, આવી વિવિધ મુદ્દાઓ સાથે આજે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ એ એકઠો થયો। વ્યસન મુક્તિમાંથી બહાર નીકળે, જે કંઈ નાના મોટા વ્યસનો હોય, એક વર્ગ એવો છે કે જે માત્ર વ્યસન મુક્તિનું કામ કરે, બીજો વર્ગ એ શિક્ષણ માટેનું કામ કરે, ત્રીજો વર્ગ સંઘર્ષ કરીને સરકાર પાસે કઈ રીતે માગણીઓ કરીને જે માગણીઓ છે એ માગણીઓ સરકાર કઈ રીતે સ્વીકારે, આવી અલગ અલગ બાબતો માટે કરીને આજે ઉત્તર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ આ પાટણ મુકામે જે વર્તમાન જે પરિસ્થિતિ છે, સંઘર્ષ છે અને સમાજને જેની જરૂરિયાત છે એના માટે કરીને ભેગા છે। આ રાજકીય બાબત ભેગા થાય એટલે સ્વાભાવિક છે, પણ એ કોઈ રાજકીય હાલ કોઈ ચૂંટણીઓ નથી ત્યારે પોતપોતાના વિસ્તારની અંદર સમાજ, મેં કીધું એમ, વ્યસનમાંથી મુક્ત થાય, નાના મોટા અને બીજા સમાજો જે કાયમી ઠાકોર સમાજને મદદ કરી છે, ક્યાંક એમને પ્રોટેક્શનની જરૂર હોય, ક્યાંક એમને કોઈ પણ પ્રકારની જરૂર હોય તો જ્યાં પોતાની વસ્તી છે ત્યાં એ બીજા નાના સમાજોને સાચવવાનું કામ પણ આ સમાજ કરે, એ પ્રમાણેની વાત કરવામાં આવી। ખાસ કરીને અત્યારના જે કાર્યક્રમ હતો ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનો હતો, કોઈ પણ ભાજપનો અંદર નેતા દેખવા ના મળ્યો અને ક્યાંક ને ક્યાંક જે પૂર્વ ભાજપના નેતા હતા તે અત્યારે કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાઈ ગયા, તેમની પ્રત્યે પણ નારાજગી દેખવા મળી હતી। તો શું આ ઉત્તર ગુજરાતનો કાર્યક્રમ હતો કે કોંગ્રેસનો કાર્યક્રમ હતો? ના, હું માનું છું ત્યાં સુધી આમાં શું સમાજના વિવિધ સંગઠનો વિવિધ રીતે કામ કરતા હોય છે। અત્યારે ધારો કે આ 42 ગોળ પાટણ છે તો એ કન્યા હોસ્ટેલનું કામ કરે છે અને અહીં પાટણ એક શૈક્ષણિક હબ ગણવામાં આવે છે, તો બધાએ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે બધાને નજીકનું સ્થળ આ લાગે, એટલે એમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે એવી વાત, અને હું માનું છું ત્યાં સુધી કદાચ એમને બધાને આમંત્રણ કે આપ્યું હોત તો પણ એ હું માનું ત્યાં સુધી આવી શકતા નથી। અને એમને સત્તામાં બેઠેલા લોકો છે તો અમે પણ જે કંઈ ઠાકોર સમાજની, ક્ષત્રિય સમાજની વિસ્તારોની સમાજની જે સરકાર પાસે જે માગણી છે એ માગણી અમે એટલા સુધી અમને પહોંચાડીશું અને એ માગણીઓમાં ક્યાંક ને ક્યાંક સમાજને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરશે અને અપાવશે તો અમે એમનો પણ આભાર માનશું। ઠાકોર સમાજનો નેતા ભાજપમાં જાય તો નખો કેનો સિંહ થઈ જાય છે એવું બોલે પડતું? હું માનું છું ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરવાનું હોય અને એમાં ખુલ્લા મનથી મદદ ના કરી શકે, પરિણામ સુધી ન પહોંચી શકે અને માત્ર એમ જ કહે કે અમારી પાસે કોઈ સત્તાઓ નથી, તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું, ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય, વ્યાજબી હોય, છતાં પણ એ પરિણામ ના લાવી શકે તો એ પાવર વગરના પ્રધાન આપણે કહી શકાય। તો જ્ઞાનીબેન ઠાકોરની આ વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।